નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને જિલ્લા પંચાયતની સામાન્ય સભા એના નિયમ મુજબ, એની પરંપરા મુજબ અડધો કલાક લેટ શરૂ થઈ અને અડધો કલાક લેટ શરૂ થઈ એ દરમિયાન તમામ અધિકારીઓ આવી અને બેસી ગયા. અધિકારીઓનો અડધો કલાક બગડ્યો, વિપક્ષ આવીને બેસી ગયું અને ના તો નાયબ ડીડીઓ કે ના તો પ્રમુખ હાજર હતા કે ના તો સભ્યો હાજર હતા. તો એ બાબતે અને ઘણી બધી ચર્ચાઓ આજે થઈ છે. એ બાબતે આપણે વાતો કરીશું પ્રમુખની સાથે. સૌથી પહેલા તો આપે ખૂબ મહેનત કરી રેલ દરમિયાન. આપના વિડીયોઝ, ફોટો અમે પણ પ્રસારિત કર્યા છે, અમે જોયું છે, આપ ખૂબ દોડ્યા છો, એ બદલ આપને અભિનંદન. પણ જ્યારે આપે પરિસ્થિતિ જોઈ છે અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે સૌએ જ્યારે મીટ માંડી છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરફ કે રાહત કઈ રીતે જોગવાઈઓ કરવામાં આવશે, કઈ રીતે સહાયતા આપવામાં આવશે અને અડધો કલાક લેટ મીટિંગ ચાલુ થઈ એની પાછળનું કારણ શું? અડધો કલાક લેટ મીટિંગ ચાલુ થઈ એની પાછળ હું માફી માંગુ છું અને અધિકારીઓ પાસે પણ માફી માંગુ છું કે અમે લેટ મીટિંગ ચાલુ કરી. અને બીજું જે રાહત તમે કહો છો તે જો ખેડૂતને જે નુકસાન થયું છે તો એ અધિકારી સર્વે ચાલુ જ છે, એનું પણ ચાલુ છે. આવાસનું જે થઈ ગયું છે એનું પણ સર્વે ચાલુ છે. અને જે અમે રાહત આપી છે તે તલાટ જે ગામો સરપંચો અને તલાટી જે લોકોએ જે સર્વે કર્યું છે એ પ્રમાણે અમે રાહત પણ આપી છે. અને શિક્ષણમાં પણ ચોપડા, પાઠ્યપુસ્તકોનો પણ અમે સહાય આપી છે. એક બાજુ જ્યારે રાહતની વાત ચાલે છે, શિક્ષણ, પાઠ્યપુસ્તક બાબતની વાતો ચાલે છે, આજે જો કે એક સારી વાત છે કે નાના ભૂલકાઓ જે 3 થી 6 વર્ષના છે એના માટે ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવામાં આવી. પણ બીજી બાજુ 2 મહિના સામાન્ય વિજ્ઞાનના ચોપડાઓ મોડા મળતા હોય. જો નવા મુદ્દાની વાત કરીએ તો રિનોવેશન પાછળ તમે 1,15,00,000 રૂપિયા ખર્ચવા જઈ રહ્યા છો. બીજી બાજુ તમારું વાહન નવી ખરીદવાની વાતો ચાલી રહી છે. કેટલું જૂનું વાહન છે બેન? તમે જે ઇનોવા વાપરો છો કેટલી જૂની છે? એ લગભગ 9 વર્ષ જૂનું છે. શું તમારી પોતાની પર્સનલ કાર તમે 9 વર્ષે બદલી નાખો છો? અને એમાં છે ને 4.5 કિલોમીટર વપરાઈ ગયેલી છે. 4.5 કિલોમીટર, 4.5 લાખ કિલોમીટર વપરાઈ ગયેલી છે. અચ્છા, વાંધો નહીં, ચાલો નવું વાહન ખરીદો. પણ 1,15,00,000 રૂપિયા જિલ્લા પંચાયત ભવનમાં રિનોવેશન માટે એ મુદ્દો તમે કીધો અત્યારે, એટલે મેં અત્યારે સ્ટોપ કરી દીધો છે. એ મુદ્દો મેં રિનોવેશનમાં નથી લાવવાનો અત્યારે. મેં ના પાડી દીધી કે અત્યારે જે અમારે પૈસા બચત રાખવાની છે, કદાચ અને હજી વરસાદનું મોસમ ચાલુ છે, હજી પતી નથી ગયું એટલે કદાચ પાછળથી જરૂર પડે એટલે મેં રિનોવેશન હમણાં આ મુદ્દાએ નથી લીધું. ખૂબ સારી વાત છે. અને છેલ્લો અને અંતિમ પ્રશ્ન, આજ સુધી દર વખતે અમને માહિતી મળી જતી હતી કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ તારીખે આટલા વાગે છે. છેલ્લા 2-3 વખતથી એવું થયું છે. શું વધારે પડતી ખીચડી રંધાઈ જવાની હોય એટલે મીડિયાને દૂર રાખવામાં આવે છે, એવું છે? એવું નથી. હવે આ વખતે હવેથી અમે નક્કી એટલે કાળજી રાખીશું કે તમને માહિતી પહેલાં મળી જાય કે અમારે આ દિવસે મિટિંગ છે. અત્યાર સુધી નહીં મળે એના માટે સોરી, પણ હવે એવું નહીં થાય. એક સજેશન છે, જ્યારે આપ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વાતો કરો છો, આપને ટેબલ ખુરશી મળે છે, આપને માઇક્રોફોન મળે છે, પણ જે અધિકારીઓ જવાબ આપવાના હોય છે એ અધિકારીઓને માઇક્રોફોન નથી આપવામાં આવતું. એ લોકો શું બોલે, અમારા સુધી માહિતી નથી આવતી, તો પછી કરવું શું? હવે અમે કાળજી રાખીશું, હવે આપી દઈશું. તો આ જિલ્લા પંચાયતના પ્રમુખ હિંમતભેર આ વખતે જવાબ આપ્યો. થોડા હચકચાયા, પણ ના, હવે ખ્યાલ આવે છે ખરા કે પ્રમુખ જે ખરા એ પરિપક્વ થઈ રહ્યા છે. તો આજ પ્રમાણે પડેપડની અપડેટ માટે અને જી હા, હજુ તો વિપક્ષની સાથે વાત કરવાની બાકી છે. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જિલ્લા પંચાયતની સામાન્ય સભા, જો કે કોઈ પણ રીતે પત્રકારોને માહિતી આપવામાં આવી નથી. આ તો અમારા સોર્સ પાસેથી માહિતી મળી અને અમે આવી પહોંચ્યા. જિલ્લા પંચાયતની સામાન્ય સભાનો સમય 2:30 વાગ્યાનો વાગ્યા છે, એક્ઝેક્ટ 2:45, 15 મિનિટ ઓલરેડી. જિલ્લા પંચાયત એની પરંપરા મુજબ, કારણ કે આજ સુધી જિલ્લા પંચાયતની પરંપરા રહી છે કે કોઈ પણ સામાન્ય સભા સમય પર શરૂ થતી નથી. વિપક્ષના નેતા આપણી પાસે છે, વિપક્ષના નેતાની સાથે વાતો કરીશું. જિલ્લા પંચાયતની સામાન્ય સભા એક તો કોઈ પણ મીડિયાને
આની કોઈ જાણ જ નથી કરવામાં આવી. એનું કારણ શું? અને 15 મિનિટ થઈ ચૂકી છે, સમય કરતાં લેટ ચાલી રહ્યા છે. શા માટે? એમ તો નિયમ એમ કહે કે જો સમય કરતાં 15 મિનિટથી વધુ થાય તો રદ કરવી પડે. શું જણાવશો? અમે સમયસર આવી ગયા છે. લગભગ અમે 15 મિનિટ આ સભાખંડમાં બેસેલા છે, પણ હજી સુધી કોઈ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ કે ડીડીઓ સાહેબ આવ્યા નથી કે હજી મિટિંગ ચાલુ કરવામાં આવી નથી. હવે જોવાનું રહી મીડિયાની વાત, એમને પણ જાણ કરવી જોઈએ અને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ખૂબ સારું કામ કરે છે અને એમને પણ વિશ્વાસમાં લેવા જોઈએ અને મિટિંગ હંમેશા સમયસર ચાલુ રાખવી જોઈએ. એક તો 2:30 વાગે રાખેલી છે, આ સમય જ પહેલી વાત તો ખોટો છે. ખરેખર તો મિટિંગનો સમય હોય તો 11 વાગે રાખવો જોઈએ અને 2:30 વાગે રાખ્યો છે તો પણ ખબર નહીં કઈ ગંભીર પરિસ્થિતિની ચર્ચા ચાલી રહી તે જાણવા જેવું રહ્યું છે. મારે તો મીડિયાને કેવું છે કે જ્યારે તમે આ સત્તાધીશમાં બેસેલા એમને સવાલ કરી અને આ બાબતમાં ગંભીરતા લઈ અને આજે ખરેખર સામાન્ય સભા હોય તો આપણા વિસ્તારમાં ઘણું બધું નુકસાન થયેલું હોય, એ પાકનું નુકસાન થયેલું હોય, જમીનનું નુકસાન થયેલું હોય કે ઘણી બધી લોકોના ઘરોની સંપત્તિનું પણ નુકસાન થયેલું છે, એની ગંભીર ચર્ચા કરવાની હોય પણ એ હજી ચર્ચા શરૂ થઈ નથી. અમે રાહ જોઈ રહ્યા છીએ. તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે ભાઈ લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય મીડિયા, વાત સાચી, પણ મીડિયાને કોઈ જાણ જ નથી કરવામાં આવી. કોઈ પણ રીતે એમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પણ જોવાની વાત એ રહી કે ઓલરેડી 15 મિનિટ લેટ ચાલી રહેલી આ સભા અને હજુ તો એક પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીના આવ્યા નથી. આ છે વિપક્ષ અને વિપક્ષના નેતા જે ખરા એ ઉપસ્થિત છે અને એમણે બહુ મુદ્દાની વાત કરી. કારણ કે આજે જ આપ જો જોશો તો ગણદેવી તાલુકાના 14 ગામના લોકો જે ખરા એ મોટો મોરચો લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આ જ બાબતને લઈને, પૂરની બાબતને લઈને. અને આપણા નેતાઓ 10 એસી ચાલુ છે, પંખાઓ ચાલુ છે, લાઇટો ચાલુ છે. અરે જેના ઘરમાં પંખા, લાઇટ બધું જ તણાઈ ગયું એને જઈને પૂછો કે આ કોના પૈસા છે? આ તમારા અને મારા પૈસા છે. રાજ કરતા બાબુઓની આ તમે દશા જુઓ. અને જિલ્લા પંચાયતનો આજ સુધીનો રેકોર્ડ છે, કોઈ પણ દિવસ એમની સામાન્ય સભા સમય પર શરૂ થઈ નહીં. આ બધા અધિકારીઓ આવીને બેઠા છે કારણ કે નોકરી કરવાની, એટલે એ લોકો આવી ગયા. પણ નેતાઓ ક્યાં છે? કદાચ 4થી 5મી ચોપડી ભણેલો એ જ નેતા આ લોકોને ખખડાવશે કે જે લોકો ખાતાકીય પરીક્ષા આપી મહેનત કરીને પાસ થઈને આવ્યા હોય, ટેન્ડર પ્રક્રિયાનું કોઈને ભાન નહીં હોય અને એ લોકોની સામે પ્રશ્ન કરશે. પણ એમણે તો નોકરી કરવાની એટલે ચૂપચાપ આવીને બેસી ગયા, બધી ફાઇલો કાગળિયા લઈને તૈયાર થઈને બેસી ગયા. પણ તમે જુઓ એ પ્રમાણે ડીડીઓ પણ નથી, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ નથી અને તમામ ભાજપીઓ જે ખરા એ ઓલરેડી અત્યારે એ લોકોની સ્ટ્રેટેજી બનાવતા હશે અને આવીને સીધું ટેબલ ઠોકી બધું પાસ. અને આ છે જિલ્લા પંચાયત નવસારી. તો જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્ણ થઈ, ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી, મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા. હાલ પૂરતું રિનોવેશન જે ખરું એની પર બ્રેક લગાવવામાં આવી છે. તો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વાહન બાબતની પણ રજૂઆતો થઈ અને સાથે જ જે 73AA નો જે જોગવાઈ છે, જોગવાઈની બાબતોમાં પણ વાતચીત કરવામાં આવી અને નેક્સ્ટ સભામાં એની ઉપર ચર્ચા કરવામાં આવશે. એટલે જેથી કરીને 40 ગુંઠાનો જે નિયમ છે એની અંદર કદાચ ફેરબદલી આવી શકે. તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.